જીવ અને આત્માનો સિદ્ધાંત શું? વ્યાખ્યા આપી દો પહેલા. જે જન્મે છે, જીવે છે ને મરે છે એ જીવ છે. જે જન્મતો નથી, જીવતો નથી ને મરતો નથી, આત્મા છે, કૌંસમાં શિવ છે. અમે વ્યાખ્યા આપી દીધી. શું આપ્યું? ગોળ ગોળ જવાબ નથી આપ્યો. કેવો નથી આપ્યો? ગોળ ગોળ આપ્યો. મેં જીવ માટે જો જન્મે છે, જીવે છે ને મરે છે એ જીવ છે. જે જન્મતો નથી, જીવતો નથી ને મરતો નથી એ શિવ છે. શિવ એટલે પરમાત્મા, શિવ એટલે આત્મા. હવે આપણે જે સમજ્યા હોય વ્યાખ્યા આ છે. પછી આપણે જે સમજો કોઈ ના પડે તો કોઈ આપણને સિદ્ધાંત તો આજે નહીં તો કાલે સમજવો પડશે. આપણી પ્રગતિ માટે. કોના માટે? આપણા જ્ઞાન દર્શનની ક્લેરિટી માટે આપણે સમજવું પડશે. અત્યાર સુધી જે કે સમજ્યા બધું ગોળ ગોળ સમજ્યા છે. શ્રદ્ધાથી. શેનાથી? સિદ્ધાંતથી સમજ્યા નથી. શ્રદ્ધા હોવી જોઈએ પણ સિદ્ધાંત ઉપર હોવી જોઈએ. કેવી? કે જે જીવ માત્રને એક સરખો લાગુ પડે છે એના ઉપર. સિદ્ધાંતની શ્રદ્ધા. શ્રદ્ધાની શ્રદ્ધા નહીં કે જેનો સિદ્ધાંત ના હોય એની શ્રદ્ધા કામની નહીં. કારણ કે આપણને જ ખબર નથી. સાહેબ આજ એ સંદર્ભમાં એક વાત હતી કે શ્રીમદ રાજચંદ્રજીમાં આવે જ છે અંતરાત્મા, મૂળ આત્મા અને બહાર આત્મા. એટલે બહાર આત્માને આ મન વચન કાંઈ દેખાતી, અંતરાત્માને જે કર્મ પ્રતિષ્ઠિત આત્મા આમાં આવે જ છે સાહેબ. મૂળ આત્મા જે પ્રકાશ એ શુદ્ધ આત્મા. એટલે આ છે જ તે સાહેબ લિંક. એનું પ્રેઝન્ટેશન, એનું પ્રેઝન્ટેશન જે રીતે થવું જોઈતું હતું તે ના થયું ને. એમને તો જ્ઞાન ચોખ્ખું હતું પણ એમની પરંપરામાં સમજાવનારા ના રહ્યા. કારણ કે એમની અનુભવી નથી હોતા ને પ્રભુ. તકલીફ એ છે ને. ચોપડીના જ્ઞાન વાળા શું કરવાના? સમજાયું કે નહીં? ચોપડીના જ્ઞાનમાં તો પોતે ચોપડીમાં લખ્યું છે એનો પોતે જે અર્થ કરે છે બીજાને કહે છે. એવું નથી કહેતું કે શ્રીમદ રાજચંદ્રની દ્રષ્ટિ આવી હતી, એવું નથી કહેતા. શ્રીમદ રાજચંદ્ર મને આમ સમજાય છે એ હું તમને કહું છું. સાચું ખોટું? હું મહાવીરની આગમ વાંચતો હોય તો આ આગમમાં શું લખ્યું છે એ હું જે સમજો છું એ તમને સમજાવું છું. એમ જ કહે ને કે લખનારે જે લખ્યું છે મને ખબર પડે. એટલે આવું થઈ ગયું. લખનારનો આશય જુદો, વાંચનારનો જુદો અને બોલનારનો જુદો. પછી સમજનારા કેવું સમજે? આવું થયું છે. સમજાય છે મારી વાત? એમાં કોઈ શું કરે? આપણે જે સનાતન સત્ય સમજવું પડશે અને એના માટે અનુભવી જ્ઞાની પુરુષ હોય છે. કેવા જોઈશે? જેને આ જગતનું સનાતન સત્ય આત્મસાત કર્યું છે, રિયલાઇઝ કર્યું છે, એની જરૂર પડે. જેને આ ચોપડીનું જ્ઞાન રિયલાઇઝ કર્યું છે એ નહીં ચાલે. એ તો શબ્દે શબ્દ ગોખી નાખે, પાને પાનું ગોખી નાખે. પણ શું કરવાનું? શબ્દ જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. શબ્દ જ્ઞાન એ પ્રાઇમરી વસ્તુ છે. શું છે? ત્યાંથી ક્યાં સુધી જવાનું છે? અનુભવ. પણ શબ્દ જ્ઞાનની પકડમાંથી બહાર નીકળ્યા જ નહીં તો આગળ વધશો કેમ ના? આજે મને ખબર પડી ગઈ કે હું આત્મા સુધી અનુભવ થઈ જાય. શબ્દ જ્ઞાન છે. ત્યાંથી અનુભવ સુધીની શ્રેણીઓ બધી પાસ કરવી પડે. એ અગત્યનું છે. ખાલી શબ્દ જ્ઞાન અગત્યનું નથી. સમજાય છે? આખો માર્ગ બધ સમજાવવો જોઈએ આપણને કે આ મેં શબ્દ જ્ઞાન પ્રાપ્ત કર્યું, હવે એને અનુભવ સુધીની પ્રોસેસ શું છે, પ્રક્રિયા શું છે એ જાણવું પડે. અને જાણ્યા પછી એ પ્રક્રિયામાં ધીમે ધીમે આગળ વધવું પડે. તો તમે એક એક પગથિયા તમે આગળ વધો. સમજાય છે? એટલે આ રીતે છે. એટલે આ જે પ્રક્રિયા જેને કહેવાય ને એ અનુભવી પુરુષ સિવાય કોઈની પાસે ના હોય. શું ના હોય? હા. હવે કોઈને એમ લાગે કે ભાઈ આ ચોપડીમાં બધું જ્ઞાન આવી ગયું એવું લાગે ખરું? દરેક ધર્મવાળા લાગે. દરેક ધર્મવાળા લાગે કે અમારી પુસ્તકમાં બધું જ્ઞાન છે. જૈનોને પૂછો, વૈષ્ણવને પૂછો, વેદાંતવાને બધા એમ કે અમારા શાસ્ત્રમાં બધું જ્ઞાન આવી ગયું. બધા આમ જ કે. સમજાય છે? હવે આપણે શું કહીએ છીએ કે શાસ્ત્ર ખોટા નથી. શાસ્ત્ર ખોટા નથી પણ શાસ્ત્ર જે તે વ્યક્તિએ પોતાના અનુભવ જ્ઞાનને આધારે જે તે સમય લખેલા છે. આજે એ શાસ્ત્ર કામ ના લાગે સાહેબ. લાગે ખાલી પ્રાઇમરી તરીકે. શું લાગે? પ્રેક્ટિકલ તરીકે ના લાગે. કારણ કે એ કાળમાં આજથી 100 વર્ષ પહેલાની સ્થિતિવાળો માણસ આજે આપણને સમજાવવા જાય એ સ્થિતિનું વર્ણન
તો આપણને કામ લાગે? એ લાઈફસ્ટાઈલ અત્યારે કામ લાગે? ના લાગે. સમજાય છે કે નહીં? આ બધું સમજવું પડે. એટલે વાત ખોટી નથી, પણ એ જે તે કાળને આધીન છે. આજે 25 વર્ષનો જીવતો છોકરો અને 50 વર્ષનો જીવતો બાપ બે હામે બેઠા હોય ટેબલ ઉપર, ડાઇનિંગ ટેબલ ઉપર, અને છોકરો કે બાપા મને મોબાઈલ અપાવો, પણ આ સાદો નહીં, ઇન્ટરનેટ વાળો 50-60,000 કે લાખ રૂપિયાનો આવે છે તેવો સાદો મોબાઈલ જોઈતો, તો એના ફાધર કે હું મારા બાપા એના બાપા વગર મોબાઈલે જીવ્યા, અને તું લાખ રૂપિયાનો મોબાઈલ માગે છે. હવે એને કેમનો મેળ પડશે સાહેબ? બોલો. બાપાની સમજણ, છોકરાની સમજણ. સમજાય છે કે નહીં? બંને જીવતા છે, પણ 25 વર્ષના ગેપને કારણે એકબીજાને સમજી શકતા. કેટલો ગેપ છે? ગેપ કેટલો છે? 25 જનરેશન ગેપ. 25 વર્ષનો ગેપ બંને જીવતા સમજી ના શકે. એ જ બાપ પાછો 500-1000 વર્ષ પહેલા છાપેલું પુસ્તક સમજવા બેઠો છે. જીવતાને સમજી શકતો નથી, બોલતા નથી, જીવતા નથી સમજી શકતો, છાપેલું સમજી શકશે. વિચાર કરો. નહીં, તમે વિચારો એમ છો. હું જે કહું છું એના પર વિચાર કરો. સ્વીકારવો પણ નથી કરતો, વિરોધ કરવો પણ નથી કરતો, સમજો તો ખરા. આજે વાસ્તવિકતા તો આજની તો કાલે સમજવી નહીં પડે. ખોટાના ગુણાકાર ક્યાં સુધી સાચો જવાબ આપશે? ભલે મેં લાખ અવતાર ખોટાના ગુણાકાર કર્યા, પણ એક દિવસ તો મારે સાચો જવાબ લેવા માટે ગુણાકાર સાચા કરવા પડશે કે નહીં? ગપ ગુણા ગમ કરીએ તો જવાબ ક્યાં સુધી આવશે? પછી ભટકવાનું તો મારે જ છે ને. સાચું એક દિવસ જાણવું પડશે ને. કેટલા અવતારથી ખોટું જાણવું એ અગત્ય નથી, જાગ્યા ત્યારથી સવારે તો જ આગળ વધાશે. આપણે કેટલા વર્ષથી અજ્ઞાનથી જીવીએ છીએ અગત્ય નથી. આજે મને ખબર પડી, આજથી મારે આ રીતે જીવવું છે, આ દ્રષ્ટિથી જીવવું છે. પતી ગઈ વાત. મેં પાછું જોવાની જરૂર નથી આપણે, એ તો પતી ગયું. ખ્યાલ આવે? એટલે જ્યાં સુધી આ જગતની વાસ્તવિકતા નહીં સમજાય ત્યાં સુધી પ્રગતિનો માર્ગ છે જ નહીં. આપણે સામાજિક અને ધાર્મિકતા જાણીએ છીએ, આધ્યાત્મિકતા જાણતા નથી. આ બધા પસંદ છે અને બધા લોકો પુસ્તકના આધારે બોલે છે. નો ડાઉટ સમાજના 90% લોકોને આમાં જ રસ હોય, પુસ્તકમાં રસ હોય, એ હું કબૂલ કરું છું. પણ હું તો જે 2-5% લોકોને જે પુસ્તકથી ઉપર સનાતન સત્ય સમજવા માંગે છે એના માટે હું છું. બાકી ધાર્મિક સત્યની મેજોરિટી હોય આ દુનિયામાં, એ તો હું કબૂલ કરું છું. એમાં મારી કંઈ ના નથી. જેને એનાથી ઉપર જવું છે એના માટે હું છું. બાકી એમાં રહેવું હોય તો એ તો મેજોરિટી છે, હું કબૂલ કરું છું. તમામ ધર્મો એના ઉપર ચાલે છે. એકી મારા માટે નવી વાત નથી. હું એ વાતને કબૂલ બી કરું છું. શું કરું છું? કબૂલ એ કરું છું. એટલે એમાં મને ક્વેશ્ચન પણ નથી. પણ જે લોકો એનાથી ઉપર જવા માંગે છે એના માટે હું છું. મારું કામ કોઈનો ધર્મ બદલવો, કોઈના ગુરુ બદલવા, કોઈના ભગવાન બદલવા, કોઈના ક્રિયા બદલવા એ નથી. મારું કામ દ્રષ્ટિ બદલવાનું છે. બાકી બધી ક્રિયાઓ એની જ રહેશે. બસ, બાકી મારે કશું બદલવાનું નથી. ઉદયામાં ક્યાં બદલવાનું છે? એટલે એના ઉપર હું ફોકસ પાડતો. જે વસ્તુ કુદરતને આધીન છે એ બાબતનું મારે તમને કઈ શું કહેવાનું? ફરજિયાત જ છે. કેવું છે? ફરજિયાત છે. જે ઉદયમાં આવશે ત્યારે તે થશે, ઉદયના આધીન જ છે. પણ તમારી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ એની જ ખાલી હું વાત કરવા માંગુ છું. તમારા મન વચન કાયા કેવા હોવા જોઈએ એની વાત કરતો નથી. કારણ કે મને ખબર છે કુદરતી રચના છે, પ્રત્યેક શ્વાસ પણ અને સંજોગો પણ. પછી એની વાત કરીને શું કરું? જે તમારા હાથમાં નથી એની વાત કરીને શું કરું? સાહેબ એક બીજો પ્રશ્ન એવો આવે છે કે સાહેબ આપણે એમ કહે છે કે ભાઈ આપણે ધ્યાન આપી કહીએ છીએ કે ધ્યાન કરીએ સવારે શાંતિથી બેસીએ, પણ કોઈ વિચારો ચાલુ રહે છે. આપણે હજી માર્ગને સમજી નથી કે આ મન વચન કાયા, આપણે કીધું કે મન વચન કાયા પર છે, પરાધીન છે, બરોબર છે, પણ છતાં હજી આમ આપણે તમે કીધું એમ મેં સાંભળ્યું
પછી મારું કાંઈ નથી અંદર વીગું. એટલે હજી પણ મને એમાં બધા મેં ગિલ્ટી ફીલ જ થયા કરે. કોઈ પણ વસ્તુમાં આજે ઓલો આવ્યો તો મનોરંજન કયા ભોગવે એમાં હું અટેચ થઈ જ જાઉં. આ એક હજી ઘણા બધું આ થાય છે આ રીતે. એના માટે સાહેબ શું રસ્તો કે અલિપ્ત રહેવા માટેની જે તમે કહો છો છૂટા રહ્યો? ના, અલિપ્ત છીએ આપણે. ભૂલ કરનારો ભૂલ કરે છે અને ભૂલ જેને કરી છે એ પોતે પશ્ચાતાપ કરે છે. હું પોતે ભૂલ કરનારો છું ને અને મારે પશ્ચાતાપ કરવાનો નથી. હું તો પ્રકાશક છું. એ પ્રકાશની અંદર તમારો પ્રતિષ્ઠિત આત્મા જ્ઞાન દર્શનને કારણે ક્યાં તો પ્રકૃતિ સાથે ભળી જાય છે, ક્યાં તો છૂટો રહે છે. બસ મૂળ આત્મા સાથે નહીં રહેવાનું. મૂળ આત્માનો સ્વભાવ આ છે. એ સ્વભાવ પ્રતિષ્ઠિત આત્માના પુરુષાર્થથી વ્યક્ત થવો જોઈએ. મૂળ આત્મામાં પુરુષાર્થ નથી. પુરુષાર્થ કરનારો પ્રતિષ્ઠિત આત્મા છે. એનું જ્ઞાન દર્શન મૂળ આત્માના સ્વભાવને વ્યક્ત કરે તો તમે છૂટા રહો. એનું જ્ઞાન દર્શન પ્રકૃતિને વ્યક્ત કરે તો રાગદ્વેષ થાય. પણ પુરુષાર્થ તો એ જ કરે છે. પ્રકૃતિ સાથે ભળી જાય તો રાગદ્વેષ પણ એ કરે, અને મૂળ આત્મા અને સનાતન સિદ્ધાંતને પ્રોજેક્ટ કરે તો પણ છૂટો રહે છે. બસ. પણ વ્યક્તિ પુરુષાર્થ એનો જ છે, ભળી જવું કે છૂટા રહે. બે સમજાય છે? ક્યાં તો એનું જ્ઞાન દર્શન શુદ્ધ હોય એનો ઉપયોગ કરે અવસ્થામાં. આ મન વચન કાયા મારામારી કરે છે. હવે એનું જ્ઞાન દર્શન શું કહે છે કે હું પોતે મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, અને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. બરાબર છે? આ એનું શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ દર્શન. હવે જો આ બે રે આ મારામારી કરે છે મન વચન કાયામાં તો રાગદ્વેષ થાય. આ મન વચન કાયા કે બીજાના મન વચન કાયા બંનેમાં પણ એને થાય. કારણ કે દુનિયાના જીવ માટેના મન વચન કાયાની અવસ્થા માત્ર શું છે? તમામના. અને હું પોતે મન વચન કાયાથી મુક્ત એવો તો રાગદ્વેષ થવાનું કારણ શું? ના, પણ આ બે ઉપયોગ રહેતો ના થાય ને. હું એની વાત કરું છું. હું ખાલી જ્ઞાન દર્શનની જ વાત કરું છું. બીજી ક્રિયાની ક્યાં બોલ્યો કરશો? હવે આ નથી રહેતું એટલી તમારી ઉણપ છે. પણ એટલે તો પૂછું, પેલા ભળી જઈએ છે, ખાલી ભળી જ જઈએ છે, કરતા નથી કશું. આ કેવું છે સમજાવો તમે કે આપણે આ બેનો મેકઅપ કરે, મેકઅપ કર્યા પછી આંજણ આજે અહીંયા આગળ અને પછી થોડું લાલ કાળા ડાઘા પડી જાય આગળ. પડી દેખાય? ના દેખાય. પછી મિરરમાં જોયું ત્યારે શું થાય? મિરરમાં દેખાય કે મોઢા ઉપર દેખાય? મિરરમાં દેખાય પહેલા. બરાબર છે? પણ સાફ મિરર કરવાનું કે મોઢું કરવાનું? દેખાય ક્યાં? સાફ ક્યાં કરવાનું? બોલતા નથી. એવું ત્યાં ભૂલ ત્યાં દેખાય છે, કરેક્શન અહીંયા કરવાનું છે કે ભાઈ આ ભળી ગયો પણ કરેક્શન મારે કરવાનું છે, છૂટા રહેવાનું છે. બસ, બીજું કઈ નહીં. ના સમજાયું? પેલો મિરર ઘસ ઘસ કરે છે, ડાઘા કેમ જતા નહીં? અલા પણ દેખાય છે ત્યાં નથી ડાઘા. ના સમજાયું? તને જ્યાં દેખાય છે ત્યાં તારી ભૂલ નથી, ભૂલ દ્રષ્ટિમાં છે. તો સુધારવાનું ક્યાં છે? અને અત્યાર સુધી ક્યાં સુધારવા ગયા? પ્રકૃતિમાં. પ્રકૃતિમાં ભૂલ છે એ દેખાય છે અહીંયા આગળ, પણ જ્યાં ભૂલ છે ને એક ભૂલ કરનારો નથી. સમજાય છે? એટલે કરેક્શન કુદરતી રચના ના જોયું માટે ભૂલ દેખાય ને, બોલતા નથી. આ તો શું કહે છે કે ભગવાન શ્રી રામ રાવણ સાથે યુદ્ધ કર્યું, આમ તીર માર્યું, 100 માણસો મરી ગયા, પછી 100 નું પ્રતિક્રમણ કર્યું, પછી બીજું તીર માર્યું, પછી 200 મરી ગયા, પછી 200 નું પ્રતિક્રમણ કર્યું, પછી 500 મરી ગયા, 500 નું પ્રતિક્રમણ કર્યું. એમ કરતા કરતા મોક્ષ જાય ને. સમજણ જ પડતી નથી લોકોને. જે મન વચન કાયાથી મુક્ત રહીને પ્રતિક્રમણ હોય, બોલતા નથી. મન વચન કાયાથી મુક્ત રહેવું એટલે શું કહેવાય? મન વચન કાયાથી મુક્ત રહેવું તો મન વચન કાયા સિવાય બીજું શું છે? આત્મા છે. બીજું કોઈ છે ઓપ્શન? હવે જો હું મન વચન કાયાથી મુક્ત રહેવું તો મન વચન કાયાની ક્રિયા માટે હું જવાબદાર હોઉં, તો પછી એને લગતી ક્રિયા સાથે મારે કોઈ પ્રોસેસ કરવાની બાકી રહે? એને જે કરવું હોય તે કરે, પણ મારે કંઈ કરવાનું રહે? બોલતા નથી. મન વચન કાયાથી મુક્ત રહેવું એ જ પોતે ભાવ પ્રતિક્રમણ છે. આ મકાન મારું છે, સાંભળજો, આ મકાન મારું છે, બરાબર છે? અને આ મકાનની અંદર કાચ તૂટી ગયો,
તો રિપેરિંગ કરવાનું, નળ તૂટી ગઈ રિપેરિંગ કરવાનું, બારણું તૂટી ગયું રિપેરિંગ કરવાનું, ટાઇલ્સ ઉખડી ગયો રિપેરિંગ કરવાનું. પણ જે દિવસથી મકાનને વેચી માર્યું અને સામેના મકાનમાં ગયો પછી આખું પડે તોય કશું નહીં કરાવવાનું. બોલતા નથી બધા. મારું માની બેઠા હતા ત્યાં સુધી જે પ્રોબ્લેમ હતો ને, ના સમજાયું. આ હું છું એને ચલાવનાર હું છું, તો રિપેરિંગ કર્યા કરો. બીજું હું ના સમજાયું. આ હું છું ને એને ચલાવતો તો મારે રિપેરિંગ કરવાનું, માલિક ના હોય તોય. આટલું તો સમજવાનું કહું છું. એમાં મેં ક્યાં કોઈ ચમત્કારની વાત કરી? કોઈ ચમત્કારની વાત કરી? મેં કોઈ ચમત્કારની વાત કરી? મેં કરવા નાખવાની વાત કરી? ભાઈ આને તાવ આવ્યો છે તો આ દવા લે કે ના લે, પણ એ આત્માનો પ્રશ્ન છે. આને કોઈને લાફો માર્યો તો માફી માંગે, એ આત્માનો પ્રશ્ન છે. આપણે આત્મા સાથે શું કામ જોડીએ છીએ એ જ ખબર નથી પડતી. ગુનો આ કરીએ, જોડવાનો આત્મા હતો. આ કંઈ પણ કરે તો એને આત્મા જવાબદાર છે એમ પૂછું છું. મારી સાથે તો ઘણા બધા છે પણ કોઈ જવાબદાર નથી એમ. મારી સાથે મા બાપ છે તો પણ જેલમાં મારી જ જવું પડે. મેં ગુનો કર્યો તો મા બાપે ના આવવું પડે. બોલતા નથી કારણ કે હાથે જ છે તો પણ આવવું પડે. હાથે એટલે શું પણ સમજાય છે? એ કોઈ પણ રીતે કરતા હોય તો જવાબદાર થાય. હાથે હોય જવાબદાર થાય. આ સમજવાનું છે. હાથે એટલે એ સાક્ષી ભાવે છે, તો એને કશું કરવાનું નથી. તમે જેલમાં જાઓ કે મેલમાં જાઓ, એક ભાઈ કે મને આત્માની આટલી અનંત શક્તિઓ છે તો આપણને અનુભવ કેમ નથી આવતી? ના, લોકો મને પ્રશ્ન પૂછે, બાકી હું બધાને જવાબ આપું છું. મારે ચોપડીમાં જોઈને બોલવાનું નથી. મને દર્શનમાં દેખાય છે. મારે શું કામ તકલીફ? તારે જે પૂછવું એ પૂછ ને. મારે ક્યાં નક્કી કરવાનું કે ચોપડીમાં શું જવાબ આપ્યો છે? મારે જોવાનું ક્યાં છે? તારે જે પૂછવું હોય પૂછ. તારી દાનત સાચી હોવી જોઈએ, એટલે કે જાણવાની હોવી જોઈએ. ખોટા તર્ક વિતર્ક ના હોવું જોઈએ. મને કે આત્માની અનંત શક્તિ વાળો છે તો અનુભવ કેમ થતો નથી? પછી છે તો પછી મેં કીધું દાખલો સમજી જાય. એક શેઠ હતા, શેઠ, અને કોઈને પૈસા ઉધાર આપ્યા હતા. પૈસા પાછો નતો આપતો. શેઠે ગુસ્સામાં ખૂન કરી નાખ્યું. ને શેઠની પાસે 100 કરોડ રૂપિયા હતા. કેટલા? પણ પેલા 1 કરોડ રૂપિયા ના આપેલા શેઠે ખૂન કરી નાખ્યું. અને પછી કોર્ટમાં કેસ ચાલ્યો અને શેઠને 20 વર્ષની જેલ થઈ. કેટલા વર્ષની? 20 વર્ષની જેલ. હવે જેલથી બેંક 1 જ કિલોમીટર દૂર છે. કેટલી? 1 કિલોમીટર દૂર છે બેંક જેલથી. અને એમાં 100 કરોડ પડ્યા છે પણ શેઠ 1 રૂપિયો વાપરી ના શકે. બોલતા નથી. કેમ ના વાપરી શકે? શેઠના પોતાના જ છે પણ વાપરી કેમ ના શકે? બોલો. હે? એમાં આપણે બધા કર્મની જેલમાં છીએ. અનંત શક્તિવાળા આત્માનો અનુભવ કેવી રીતે થશે? અજ્ઞાનની જેલમાં છે. સમજાય છે? જેલમાં જ પેલા બહાર તો નીકળવું પડશે. જેલમાં લઈ શકીએ, આપણે રૂપિયો વાપરી શકીએ. વાત તો નહીં સમજવી પડે. એક દિવસ નહીં સમજવી પડે. આવું ગોળ ક્યાં સુધી ચાલશે? એટલે વાસ્તવિકતા નથી સમજતા, એ આપણું અજ્ઞાન છે. વાસ્તવિકતા બધું જ છે. સ્વપર અને સ્વપરની વચ્ચે શું છે તે જાણો. 3 વસ્તુ સમજવી પડે. બેન, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્માનો રોલ શું છે, અંતરાત્માનો શું છે અને પરમાત્માનો. આ 3 વસ્તુ જાણો. ત્રણના રોલ અલગ છે, ત્રણેયની આઈડેન્ટિટી અલગ છે. ત્રણેયને ભેગા ના કરી નાખો. આનો રોલ છે તેમાં આ માથાકૂટ નથી કરતો અને આમાં નથી કરતો. વચ્ચે વાળો છે બે માથાકૂટ નથી. આ બહાર વાળો છે અંદર માથાકૂટ કરતો નથી. આ જ સમજવાનું છે. આપણે બધું ભેળસેળ કરી નાખીએ છીએ. પ્રકૃતિ કરે તો કે આત્માએ કર્યું, આત્માએ કર્યું તો કે પ્રકૃતિએ કર્યું. આપણને કંઈ ખબર જ નથી. ત્રણેયની આઈડેન્ટિટી કેવી છે? જુદી છે. પણ આપણી ભ્રાંતિથી શું થઈ ગઈ છે? મિક્સ થઈ ગઈ છે.